નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત પોલીસ કમિશનર દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી સુરત પોલીસને કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા નશો કરનારને જણાવ્યું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે સુરત શહેરના અલગ અલગ માર્ગ અને ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ તંત્ર એલર્ટ થયું. સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સણિયા હેમાદ ચેકપોસ્ટ ઉપર 31 ડિસેમ્બરને ધ્યાને લઈ ડીસીપી, એસીબી, પીએસઆઈ, પીઆઈ સહિત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. સુરતના લસકાણા ચેકપોસ્ટ, સારોલી નિયોલ ચેકપોસ્ટ, સીમાડા ચેકપોસ્ટ પર સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું. 31 ડિસેમ્બરને લઈ લોકો નશો કરી શહેરમાં ફરતા હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાહદારીઓ અને વાહન ચાલકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મુંબઈ તરંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો 31 ને લઈને સુરત સણિયામાં જે સારોલી વિસ્તારની જે ચેકપોસ્ટ છે તે જગ્યા પર અત્યારે પોલીસ દ્વારા સઘન જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ને લઈને લોકો જે છે તે દારૂનું સેવન કરીને રસ્તા પર નીકળતા હોય છે ત્યારે પોલીસ દ્વારા અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત સીપી સાહેબ દ્વારા જે વોર્નિંગ આપવામાં આવી હતી કે કાયદે में रहेंगे तो फायदे में रहे, તેને લઈને અત્યારે સુરત પોલીસ દ્વારા તમામ જે માર્ગ છે તે માર્ગ પર અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.